નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં 7મો પાઠ ચલાવતા હતા સોચ અપની અપની, જેનો સાહિત્ય પ્રકાર છે વાદ વિવાદ. કે કોઈ એક પક્ષ વિવાદમાં બોલતો હોય તો કોઈ વાત કાઢે, એમ કે બંને પક્ષ જુદી જુદી રીતે વિપક્ષને પક્ષ બંને બાજુ બોલતા હોય છે, એટલે કે વાદ વિવાદ કરતા હોય છે. તો દરેકની સોચ વિચાર જુદા જુદા હોય છે. કોઈ કહે છે આમ, તો કોઈ એક જ ટોપિક આપ્યો હોય ને એના પર બોલવાનું કહ્યું હોય તો દરેકના વિચાર જુદા જુદા હોય છે. તો એવી જ રીતે મેં તમને અગાઉ 2 પ્રશ્નો આપ્યા હતા કે વિજ્ઞાન વરદાન કે અભિશાપ, એના વિશે અમુક લખવાનું હતું. અને બીજો પ્રશ્ન આપ્યો હતો કે કલમ યા તલવાર બંનેમાંથી કોણ શક્તિશાળી છે. તે બંને પ્રશ્નો મેં તમને ઘરે લખવા આપ્યા હતા. એ પછીનું આગળ આપણે ચલાવવાનું બાકી હતું. તો જોઈએ, दी गई सामग्री पढ़िए और उसके आधार पर प्रश्नों के उत्तर दिए. लेकिन નીચેમાં ન્યૂઝપેપરનો એક ટુકડો ફાડીને લગાવવામાં આવ્યો છે. એમાં કહ્યું છે કે નીચે જે સામગ્રી આપી એ વાંચીને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. बहुत दूर जन्म ले रहा है धरती जैसा ग्रह. अंतरिक्षની અંદર बहुत दूर એક ગ્રહ જે ધરતી જેવો જ કહી શકાય એવો એક નવો ગ્રહ જન્મ લઈ રહ્યો છે, એવું આ ન્યૂઝપેપર કહે છે. तो नासा की दूरबीन ने दिखाई पृथ्वी के जन्म जैसी तस्वीर 424 प्रकाश वर्ष दूर है नया. लेकिन नासा ने दूरबीन में देखाई कि जन्म लेती एक तस्वीर एमने देखाई कि 424 वर्ष दूर से एक नवो ग्रह तैयार थवा. शिकागो हमारी पृथ्वी से 424 प्रकाश वर्ष दूर गर्मी गर्दो गुबार के बीच धरती जैसी एक ग्रह आकार ग्रहण कर रही. ले शिकागोમાં કે એ નાસાની અંદર પૃથ્વી 424 પ્રકાશ વર્ષ દૂરથી એમ કે દૂરબીનમાં જોયું તો 424 પ્રકાશ વર્ષ દૂર ગર્મ ગર્દ ગુબાર એટલે કે માટી બધાથી ભરેલો એક નવો ગ્રહ એક આકાર લઈ રહ્યો છે. वैज्ञानिक के मुताबिक 1 करोड़ से 1.6 करोड़ वर्ष की उम्र वाले इस ग्रह का सौरमंडल अभी मुश्किल से किशोरावस्था में. वैज्ञानिकों मुताबिक એટલે કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે 1 કરોડથી 1.6 કરોડ વર્ષની ઉંમરનો આ ગ્રહ છે, જે સૌરમંડળમાં હજુ મુશ્કેલથી કિશોરાવસ્થામાં છે. એટલે કે કિશોરાवस्था એટલે હજુ બહુ નાનો છે એ ગ્રહ. लेकिन जिन हॉपकिंस यूनिवर्सिटी की एप्लाइड फिजिक्स प्रयोगशाला के मुखिया कैरी सिस्से के मुताबिक यह पृथ्वी जैसा ग्रह के जन्म लेने की बिल्कुल सही अवस्था है. लेकिन हॉपकिंस यूनिवर्सिटी अंदर फिजिक्स प्रयोगशाला अंदर एक मुख्य वैज्ञानिक है कैरी सिस्से, જેમનું નામ છે વૈજ્ઞાનિકનું નામ છે કેરી સિસ્સે. એમને કહ્યું છે કે બિલકુલ પૃથ્વી જેવો જ ગ્રહ એક જન્મ લઈ રહ્યો છે, પૃથ્વી જેવા ગ્રહની જેની અવસ્થા છે. इस सौरमंडल के 2 तारों में से एक के इर्द गिर्द धूल की गहरी रिंग बन गई. सौरमंडलની અંદર 2 તારા છે, એમાંના એક તારાની આજુબાજુ ગહરી એટલે કે બહુ ઘટી ધૂળ જામી ગઈ છે. वैज्ञानिकों के मुताबिक ये रिंग सौरमंडल के बसने योग्य क्षेत्र में जमा हो रही है. એટલે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે આ ધૂળવાળી ધૂળ ચોંટી ગઈ છે રીંગની કોરથી, એનું એવું માનવું છે કે ત્યાં જમીન બનશે અને ત્યાં લોકો રહી શકે એવી એ જગ્યા બનવાની તૈયારી છે. और एक दिन जगह पर धरती जैसा मिट्टी पत्थर से बना ग्रह जन्म लेगा. અને એક દિન એ જ જગ્યા પર ધરતી જેવો એક માટી પથ્થરવાળો એક ગ્રહ બનશે જ્યાં લોકો રહી શકશે, जिसमें पानी भी मौजूद होगा. અને જે ગ્રહની અંદર પાણી પણ હશે. शिष्य कहते हैं कि सूर्य जैसे तारों के चारों ओर धूल की ऐसी पट्टी का जन्म लेना बहुत दुर्लभ घटना है. कैरी शिष्य वैज्ञानिक જે હॉपकिंस યુનિવર્સિટીના મુખ્ય વ્યક્તિ હતા, એ એવું કહે છે કે સૂર્ય અને તારાઓની આજુબાજુ ધૂળથી પટ્ટીઓ જામી જવી એ બહુ દુર્લભ ઘટના છે. કેમ કે બહુ ક્યારે એવી ઘટના ભાગ્યે જ બને એમ છે કે સૂર્ય કે તારાઓની આજુબાજુ માટી જામી જવી એટલે એક નવા ગ્રહનું
ઉદ્ભવ થવું એક દુર્લભ ઘટના છે કે જે શક્ય નથી, છતાં એ ભાગ્ય જેવી ઘટના બનતી હોય છે। તો આ એવી એક ઘટના બની રહી છે। और इसके बाहर की ओर बर्फीले बेल्ट से यह संभावना बनती है कि एक दिन इस ग्रह में पानी भी मौजूद होगा। અને જે માટી જામી છે એની બહાર બર્ફીલી બેલ્ટ એટલે કે બરફ જામી જાય છે, હવાના ભેજના કારણે બરફ જામી જાય છે અને એના આધારે સંભાવના કરવામાં આવી છે કે આ ગ્રહની અંદર એક દિવસ પાણી માટી કાંકરાની સાથે એક દિવસ પાણી પર ત્યાં હશે, એટલે કે લોકો ત્યાં રહી શકે એવી જગ્યા એટલે કે ધરતી જેવો ગ્રહ બની રહ્યો છે। उन्होंने कहा कि ग्रह का रूप ले रही धूल उन्हीं पदार्थों से बनी है जिसने हमारी पृथ्वी के क्रस्ट से क्रस्ट व कोर का निर्माण हुआ। શું કહ્યું છે એમને જ કહ્યું કે ગ્રહો કા રૂપ લે રહી ધૂલ, એક નવા ગ્રહનું સર્જન કરી રહેલી ધૂલ એ પદાર્થોમાંથી બની છે કે જે પૃથ્વીનું કષ્ટ વ કોર કા નિર્માણ હુઆ, એટલે કે પૃથ્વીમાંથી જ એનું નિર્માણ થઈ રહ્યું છે। પૃથ્વીની જે ધૂળ ઉડી રહી છે એ ત્યાં ગ્રહ બની રહી છે। शिष्य के अनुसार इस बात से भी इनकार नहीं किया जा सकता कि एक दिन वह धरती जैसा जीवन भी उपलब्ध होगा। એમ કે શિષ્ય કેરી શિષ્ય એવું કહે છે કે એમની વાત પણ આપણે માનવી જરૂરી છે કે ત્યાં એક દિવસ ધરતી જેવું જીવન શક્ય બનશે, એટલે કે ત્યાં એક દિવસ ધરતી પર જેવી રીતે લોકો રહે છે ત્યાં પણ લોકો એ નવા ગ્રહ પર પણ ધરતીની જેમ રહેશે, કેમ કે ત્યાં માટી પણ છે, માટી પણ બની રહી છે અને ત્યાં પાણી પણ જોવા મળી રહ્યું છે। उन्होंने कहा कि यह धरती के जन्म की घटना का दोबारा देखने जैसा अनुभव। ये कैरिसिस એવું કહે છે કે ધરતીનો ઉદ્ભવ કઈ રીતે થયો, તો ધરતી કઈ રીતે જન્મી એ આપણે બધા જાણતા નથી। તો આ એક એવી જ ઘટના છે કે ફરીથી આપણે જાણી શકીએ કે ધરતીનો ઉદ્ભવ કઈ રીતે થયો હતો, ધરતી કઈ રીતે બની હતી। એ આ નવા ગ્રહ જેવી રીતે બની રહ્યો છે એવી જ રીતે ધરતીનો ઉદ્ભવ પણ થયો હશે। તો આપણે ધરતીનો ઉદ્ભવ તો નથી જોયો, તો કંઈ નહીં, આ ગ્રહ બનતે જોઈશું તો આપણને ખ્યાલ આવે કે ધરતીનો ઉદ્ભવ પણ આવી રીતે થયો હતો। इस दुर्लभ ब्रह्मांडीय घटना की तस्वीरें नासा के स्पिट्जर स्पेस टेलीस्कोप ने उतारी। आ दुर्लभ એટલે જે શક્ય ન હોય એવી ઘટના, એવી બ્રહ્માંડમાં જે ઘટના બની એની તસવીરો નાસાના સ્પિટ્જર સ્પેસ ટેલિસ્કોપે ઉતારી છે। नासा एक टेलीस्कोप आ तस्वीरों उतारी है। वैज्ञानिकों के मुताबिक इन दृश्यों को धरती तक के टेलीस्कोप तक पहुंचने में 424 वर्ष लग गए, लेकिन एक नए ग्रह के जीवन की तुलना में भी यह पलक झपकते जैसा है। શું કહ્યું છે કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે દ્રશ્યો પરથી ધરતી તક ટેલિસ્કોપ તક પહોંચને की 424 વર્ષ લાગી ગયા, તેમ કે ત્યાં જીવન જીવવું એક કલ્પના બરાબર છે, પલક ઝબકવા બરાબર છે। કેટલા હજુ 424 વર્ષ પ્રકાશ વર્ષની વાત કરવામાં આવી છે। उन्होंने बताया कि इस ग्रह को हमारी पृथ्वी जैसा रूप ग्रहण करने में अभी और 10 करोड़ साल लग सकते हैं। वैज्ञानिकों बताव्યું કે આ જે નવો ગ્રહ પૃથ્વી જેવો બની રહ્યો છે એને ધરતી જેવો ગ્રહ બનવામાં 10 કરોડ વર્ષ લાગી શકે છે। કેટલા? 10 કરોડ વર્ષ લાગી શકે છે। આપણે અહીંયા જોઈએ કે વધારેમાં વધારે મનુષ્યનું 100 વર્ષનું આયુષ્ય હોય છે, તો 10 કરોડ વર્ષ એટલે કેટલા બધા વર્ષો પછી એ નવા ગ્રહનો ઉદ્ભવ થવાનો છે। તો હવે આ ઉપર જે માહિતી જોઈ એના આધારે આપણે નીચે કેટલાક પ્રશ્નો છે અને નીચે કેટલાક જોડકા પણ છે, તો એ પણ જોઈ લઈએ कि अंतरिक्ष किस घटना से वैज्ञानिक उत्साहित है। अंतरिक्षમાં થઈ રહી કઈ ઘટનાથી વૈજ્ઞાનિકો વધારે उत्साहित है। तो શું કહ્યું છે, अंतरिक्ष में हो रही इस घटना से वैज्ञानिको सबसे ज्यादा उत्साहित है कि अंतरिक्ष के अंदर एक पृथ्वी जैसा नया ग्रह बनने जा रहा है, એટલે કે અંતરિક્ષની અંદર એક પૃથ્વી જેવો નવો ગ્રહ બનવા જઈ રહ્યો છે, જેના કારણે વૈજ્ઞાનિકો બહુ ઉત્સાહિત છે। पृथ्वी जैसा ग्रह बनने के लिए अंतरिक्ष में किस प्रकार की स्थिति होना आवश्यक है। पृथ्वी जैसा ग्रह बनने के लिए अंतरिक्ष में किस प्रकार की स्थिति होना आवश्यक है।
तो पृथ्वी जैसा ग्रह बनने के लिए अंतरिक्ष में धूल होना, मिट्टी होना, पत्ते होना, चट्टाने होना आदि, पानी होना, इस सब कुछ होना आवश्यक है, तभी वह धरती जैसा ग्रह बन सकता है। रेखा खींचकर सही जोड़ मिलाય। आमने सामने जोड़का आप्या छे, આપણે જોડકા જોવાના છે કે કયો જોડકો ક્યાં મળે છે। तो 424 प्रकाश वर्ष, 424 प्रकाश वर्ष तो શું થવાનું છે? पृथ्वी से नए ग्रह की दूरी, पृथ्वी थी नवा ग्रह की दूरी કેટલી છે? 424 प्रकाश वर्ष। प्रश्न पूछा कि पृथ्वी थी नवा ग्रह की दूरी કેટલી છે? तो 424 प्रकाश वर्ष, 1.6 करोड़ वर्ष, 1.6 करोड़ वर्ष શું છે? નવા ગ્રહની ઉંમર। નવા ગ્રહની ઉંમર કેટલી બદલાઈ છે? 1 કરોડ થી 1.6 કરોડ સુધીની। તો 1.6 કરોડ એ શું છે? નવા ગ્રહની ઉંમર। 10 કરોડ વર્ષ, છેલ્લી લીટીમાં આપણે જોયું કે 10 करोड़ साल लग सकता है। શા માટે? પૂર્ણ ગ્રહ बनने में लगने वाला समय, નવો ગ્રહ બનવામાં लागता समय કેટલો લાગશે? 10 करोड़ वर्ष। સ્વિટ્ઝરલેન્ડ શું છે? નાસાનું એક ટેલિસ્કોપ છે જે દૂરની તસવીરો ખીચે છે, જે આપણે જાણી શકીએ છીએ। તો સ્વિટ્ઝરલેન્ડ શું છે? નાસા का टेलिस्कोप। कैरी शिष्य कौन थे? एक वैज्ञानिक थे। कौन सी प्रयोगशाला के? एप्लाइड फिजिकल प्रयोगशाला एक मुख्य वैज्ञानिक હતા कैरी शिष्य। फरी ये जोड़का जो लिए कि 424 प्रकाश वर्ष, पृथ्वी से नए ग्रह की दूरी, 1.6 करोड़ वर्ष, नए ग्रह की उम्र, नवा ग्रह की उम्र के लिए 1.6 करोड़ वर्ष, 10 करोड़ वर्ष, पूर्ण ग्रह बनने में लगने वाला समय, आपको ग्रह पूरो बने एमा કેટલો समय लागશે? 10 करोड़ वर्ष। स्विट्जरलैंड શું છે? नासा का टेलिस्कोप। અને કેરી શિષ્ય કોણ હતા? એ વૈજ્ઞાનિક। હવે સ્વાધ્યાયમાં આપણે આગળ જોઈ ગયા કે ઉપસર્ગ અને પ્રત્યય બંને આપણે જોઈ ગયા। તો અહીંયા ઉપસર્ગ અને પ્રત્યય કઈ રીતે શબ્દની પાછળ લાગ્યા છે એ જોઈએ કે અંદર ઉપસર્ગો પણ આપેલા છે વી, પ્ર, અ, દૂર, અધ, નીર, ગેર। તો પહેલો છે ભિન્ન। ભિન્નની અંદર કયો પ્રત્યય લાગ્યો છે? ઉપસર્ગ, સોરી વિભિન્ન। મેં તમને પહેલા જ કહ્યું હતું કે ઉપસર્ગ અને પ્રત્યયમાં શું ફેર છે? तो उपसर्ग हमेशा शब्दनी आगळ लागे छे अने प्रत्यय हमेशा शब्दनी पाछळ लागे छे। तो विभिन्न, तो विभिन्न, तो आगळ कयो उपसर्ग लाग्यो? वी। देश, देशनी आगळ कयो उपसर्ग लगाईए तो शब्द जुदा पड़े। तो एक तो प्रदेश, तो प्र उपसर्ग लगायो, बीजो लगाय के विदेश, तो वी उपसर्ग लगायो। पका शब्दनी आगळ कयो उपसर्ग लगावाथी शब्द बनशे नवो? अधपका, अध, अर्धुं पाकेलुं, तो ए नवो उपसर्ग बने छे। गमनी आगळ कया शब्द लगावाथी उपसर्ग बने छे? तो गममां निर्गम, नीर अने दुर्गम, दूर, नीर शब्द अने दूर शब्द बे प्रयोग लागे छे। योग, योगनी अंदर क्या बे शब्दों लगावाथी नवो शब्द बने छे? तो वियोग, तो वी अने प्रयोग એટલે प्र, वी अने प्र बे नवा उपसर्ग लगावाथी नवो शब्द बने छे। जीव, जीवनी अंदर कयो शब्द बने छे? कयो उपसर्ग लगाववामां आवे छे? प्रजीव, निर्जीव, तो प्र अने नी। बल, बलनी આગળ कयो उपसर्ग लगावाय छे? निर्बल अने दुर्बल, तो नीर, बल એટલે नीर, नीर अने दुर्बल એટલે दूर, બંને પ્રયોગ नीर अने दूर બંને ઉપસર્ગ લગાવવામાં આવે છે। સમજ, સમજની અંદર કયો ઉપસર્ગ લગાવવાથી નવો શબ્દ બને છે? ગેર, ગેર ઉપસર્ગ લગાવીએ તો શું બને? ગેર સમજ। સુવિધા, સુવિધામાં કયો ઉપસર્ગ લગાવવાથી? असुविधा, तो अ उपसर्ग। वांछित, वांछितમાં કયો ઉપસર્ગ લગાવવાથી નવો શબ્દ બને? निर्वांछित, निर। एवी ज रीते नीचे उदाहरण के आधार पर प्रत्यय लगाकर शब्द पुनः लिखिए।
એવી જ રીતે નીચે ઉદાહરણના આધાર ઉપર પ્રત્યય લગાવવાની શબ્દ નવો લખવાની વાત કરી છે. એમાં પ્રત્યય મેં તમને હાલ જ કહ્યું કે ઉપસર્ગ હંમેશા શબ્દની આગળ લાગે છે અને પ્રત્યય હંમેશા શબ્દની પાછળ લાગે છે. તો વિદેશ તો શું થશે? વિદેશી. ઈ પ્રત્યય લાગ્યો સી. સી ની અંદર શું રહેલો છે? ઈ. તો કયો પ્રત્યય લાગ્યો? દીર્ઘ ઈ. વિદેશી. ઈ પ્રત્યય લાગ્યો. પ્રકૃતિ તેનું બનાવીએ તો શું બને? પ્રાકૃતિક. તીક. તીકની અંદર કયો પ્રત્યય રહેલો છે? ઈક. તો શું લાગે? ઈક પ્રત્યય. પુત્ર તો પુત્રી. કયો પ્રત્યય રહેલો છે? ઈ. પુત્રી. ઈ. લાપરવાહ તો લાપરવાહી. એમાં પણ ઈ પ્રત્યય રહેલો છે. ચંચલ. ચંચલતા. કયો પ્રત્યય રહેલો છે? તા. યંત્ર. યાંત્રિક. યાંત્રિક. ઈક. ઈક છેલ્લે બોલાય શું છે? ઈક છે. ઈક પ્રત્યય રહેલો છે. માનવ. માનવતા. કયો પ્રત્યય રહેલો છે? તા. હસ. હસી. હસીમાં કયો પ્રત્યય રહેલો છે? ઈ પ્રત્યય. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે સોચ અપની અપની. દરેકને કોઈ પણ એક ટોપિક આપ્યો હોય તો એક ટોપિક ઉપર બધા જ વિદ્યાર્થીઓ જુદું જુદું બોલતા હોય છે. એટલે કે દરેક મનુષ્યની સોચ જુદી જુદી હોય છે. આપણે જોયું કે રહેણી કહેણી પણ જુદી જુદી હોય છે. ચોઈસ મતલબ કે કપડાની પસંદગીના કલર પણ જુદા જુદા હોય છે. એટલે દરેક મનુષ્યની વિચારવાની શક્તિ જુદી જુદી છે. દરેક મનુષ્ય પોતાની રીતે જુદું જુદું વિચારતો હોય છે. એક જ ટોપિક ઉપર બે માણસો જુદું જુદું બોલતા હોય છે. તો આ દરેક મનુષ્યની ભગવાને એક અલગ શક્તિ આપી છે કે પોતાની રીતે પોતે વિચારી શકે છે. તો આપણે પણ કોઈ નવો ટોપિક શોધીએ હંમેશા આપણું મગજને એમ કે એક્ટિવ રાખવાનું કે આપણે પણ કંઈક વિચારવાનું. કોઈ પણ કામ કરીએ તો ક્યારે વિચાર્યા વગર કરવાનું નહીં. કોઈ ભલે ગમે તે કહેતા પણ આપણે હંમેશા એમાંથી પોઝિટિવ પોઈન્ટ જ શોધીને વિચારવાનું કે આમાં આવું કરવાથી શું થશે, આવું કરવાથી શું સારું થશે, શું ખરાબ થશે. હંમેશા કોઈ પણ કામ કરો તો પહેલાં એના પર વિચારી લેવાના. એના બંને બાજુના પાસા પોઝિટિવ અને નેગેટિવ. તો પોઝિટિવ પાસા સારા હોય તો એ કામ કરવું, નેગેટિવ પાસા વધુ હોય તો એ કામ કરવું જોઈએ નહીં. તો દરેક મનુષ્યની વિચારવાની શક્તિ જુદી જુદી હોય છે. એ આપણને આ પાઠ પરથી ખ્યાલ આવ્યો છે. તો આપણો આ વિડીયો અહીં પૂરો થાય છે. આપણો પાઠ પણ અહીં પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત.